એવું છે. હમ. કોળી સમાજ. હા બોલો. કોળી સમાજ તમે હા બોલો. સંબંધ બાબતની વાત હતી એક ભાઈની અમારે એટલે ક્યાં હાલો. ભાઈ? અમારો ભાઈ છે ને એક નાનો એનો હમ. સંબંધ કરાવતા હતા. તમારા નંબર તમારા હતા તો મેં કીધું ફોન કરવા દેજે શું છે એવું કામ છે. કામ શું કરે? જમીન છે કેટલા વીઘા? 20 વીઘા છે જમીન. 20 વીઘા જમીન છે. હા. હમ. કેટલી ઉંમર કેટલી છે? ઉંમર એની 37 વર્ષ જેવું છે. કેમ એટલી બધી વધી ગઈ? લગ્ન થઈ ગયેલા હતા છૂટું થઈ ગયું. બાઈ ક્યારે એવું નથી તો કે વાંધો નહીં જવા દો ભાઈ, ખોટું દુઃખી થવા કરતા જવા દો એ સારું. આપણે ઓ છોકરી છે એને છોકરો નથી, છોકરી છે એ કહી દઉં એની પાસે. ભણે દીકરી છે 10મું ભણે. 10મું ભણે. 10મું ભણે. હા. ઓ તે કેટલોક સમય આયલું ઘર? ઘર તો આયલું 12-15 વર્ષ એમને ધકે ધકે પણ પછી નો મેળાયું એનું. લે આવું થઈ ગયું બધું સમજી ગયા. ઓહો. બાઈને રહેવું નતું એટલે એનું પ્રયત્ન અલગ હતો. પછી વાત જવા દીધી એની હા. કે ભાઈ આપણે એને નો રહેવું તો નો રખાય. એટલે પછી બીજું કઈ થાય તો શું કરવું, માણસ દુઃખી થાય તો એના કરતા હા એ તો બરોબર જ છે ને. બરોબર છે આ સમય પ્રમાણે. બરોબર ને? બરોબર જ છે ને આ સમય પ્રમાણે યાર. અત્યારે તો બહુ અઘરું છે હરેશભાઈ. હરેશ છે ને તમારું નામ? હા હરેશભાઈ હો. જાતું કરવું જરૂરી છે અત્યારે આ એમ. હા એ તો તકલીફ હતી. અરે બધા સમાજમાં અત્યારે તો હાલે છે એવું ને આવું પ્રોબ્લેમ શું કરીએ. આપણા સમાજને અપડાવી દીધો બીજા સમાજ, સમજી ગયા? ઓહ ના એ તો બરોબર છે પણ બધે સમાજમાં અત્યારે ભાઈ પ્રોબ્લેમ તો આ તો છે જ. પ્રોબ્લેમ છે પણ આવો પ્રશ્ન છે હવે. એટલે અત્યારે ભાઈ ને કહું જમીન એટલે બે ને ભાગમાં છે તે અલગ અલગ છે? 20 વીઘા? એકના ભાગમાં જ આવે જમીન. 20 વીઘા? 20 વીઘા. હા 30-35 લાખનો વીઘો માંગી છે જમીન. હા. એટલે આમ સારી પાણીવાળી જમીન તલાળામાં જ આવી ગઈ. હા. બહુ ગામના પાદરમાં લાયક જમીન. હમ. ગાડી 4 વ્હીલ સ્વિફ્ટ ડિઝાયર, મકાન હારા બ્લોક ટાઈપના હમ. ગામમાં. સારું છે બધું. હા. સર જમીન હારી, કેનાલનું પાણી, મોટર પાણી, 8.5 ની ગાડી. હા. વ્યવસ્થિત છે બધું. એટલે મેં કીધું આ તમારા નંબર આવતા હતા કોળી સમાજના. મેં વળી મેં ફોન કરવા દેજે શું છે ભાઈનું ડેટા. શું છે કે કોઈની દીકરી આડાવડી કોઈ સુખી થતી તો શું વયું જાય. હા એ તો છે સાહેબ. અત્યારે કેમ તે હારું ક્યાંક જો અત્યારે આ ભાઈ ને હારું છે તો હા સામે પાત્રો હારો કોઈ માણસ દીકરી હોય નાના માણસોની તો હા મળી જતું હોય ને આ ભાઈની જિંદગી સુધરી જતી હોય અને હા સામે વાળાની જિંદગી સુધરી જાય તો આપણાને શું તકલીફ છે ભાઈ? આપણું ઈ જ કહેવાનું. અમારું ઓમ તો વતન અમારું ધાંગધ્રા. હા. ધાંગધ્રા વતની અમે. હમ. ઝીંઝુવાડિયા મકવાણા, ઝાલા મકવાણા અટક છે. મકવાણા? હા ઝાલા મકવાણા. ઝાલા મકવાણા. ઓહો. એટલે દીકરા તો નથી ને અત્યારે? તે દીકરી હલો આ દીકરી જ છે. એક દીકરી છે બરોબર ને ઓલા પેલા ઘરની? હા. ઓહો. તો અત્યારે ભાઈ શું કામ કરે છે? ખેતીનું જ કરે છે? ખેતી એવડી છે. 20 વીઘા જમીન એટલે સારી કહેવાય ને અત્યારે અહીં. હા 20 વીઘા એટલે બહુ સારું જ કહેવાય ને ભાઈ. અત્યારે તો 20 વીઘા જમીન કેની પાટણ છે. આપણા સમાજમાં જમીન રહેવા જ દેતા નથી બીજો સમાજ. નહીં કોઈ ભાઈ અત્યારે યાર જમીન થોડી છે તો સારું કહેવાય. એટલે એ તો 2 વર્ષ જાય તો 40-50 લાખ રૂપિયા વીઘાનો ગણાય. કેટલા? હા. એટલે આ ઇન્કમ છે ને એની હિસાબે બધું ધ્યાન રાખવું પડે. આમાં કરવું શું, આમાં પાત્ર સારું રહેવું પડે. પાત્ર તો મળી જાય હાંજે પણ એ ન કરે અટાણે. ના અત્યારે તો યાર સાહેબ બહારથી વેચાતા કરતા સમાજ પ્રમાણે હોય તો ફેર પડે એમ. હા સમાજ પ્રમાણે હોય, કોઈ પટેલ સમાજમાં હોય, કોઈ ઠાકોર સમાજ બીજો સમાજમાં હોય તો એવું ચાલે ભાઈ. હાલે એવું છે કોઈ એટલે. આહિર સમાજમાં હોય એવો સમાજમાં જો કોઈ દીકરી મળી જતી હોય હા બરાબર તો વધારે સારું એમ, બીજું કઈ નહીં. એટલે જ મારું કહેવાનું છે. કોઈ તમારા મગજમાં ક્યાંય આવતું હોય ડેવલપમેન્ટ? ના મળી જશે થઈ મળી જાય. જાય. અરે થઈ જશે 100% કરાવી દઈએ, મારી જવાબદારી. બરોબર? હા તમારું શું લાગે છે એમાં વેરેન્ટી? નહીં કોઈ વસ્તુ નહીં, 1 રૂપિયો નહીં હો સાહેબ. એવું કરો છો ભાઈ તમે? હા નહીં આપણે કોઈને 1 રૂપિયો લેતા નથી. કોક આપે તો દાન પેટીમાં નાખી દો ને કદાબીન ભાઈ. નહીં આપણે દાન પેટીમાં એની રીતે નાખી દઈએ સાહેબ. એની રીતે નાખી દે. જે નાખવું 5-25 હજાર. હા ત્યાંથી તમારે જે દાન કરવું હોય, તમારે ગાયનું 500 રૂપિયાની, 1000 રૂપિયાની, 5 રૂપિયાની, લાખ રૂપિયાની, જે નીણ નાખવી સાહેબ. એટલે એમ સામાજિક રીતે આવું છે સમજી હા ગયા. આપણે સમાજ સેવા કરીએ છીએ. સમાજ સેવા કરો છો. તમારું વતન જ અમદાવાદ કે હા પ્રોપર? વતન જ આપણું અમદાવાદ સાહેબ.
અમદાવાદ. તમારે શું લેવલિંગમાં ધંધામાં હું? ધંધામાં જો આ જ છીએ આપણે બિઝનેસ. હા છે છોકરા કામ કરતા છે બીજા કોઈ પરિવાર? હા આપણે કંપનીમાં સમજી લો ને કંપની છે અને આની છોકરા ચલાવે છે. બીજી કંપની? હા છોકરાને બરકત હોય તો પછી બીજું શું કરવું આપણે? હા બીજું શું જોઈએ સાહેબ બોલો. કોકની હેલ્પ કરીએ એવું છે ને આ બધી હા મદદ? બસ મદદ વિપત્તિ થવાની સાહેબ. સામેવાળા વ્યક્તિને કોઈનું સારું થતું હોય હા હા. તો સારું કહેવાય ને એમ. એમાં ડેટા મોકલાવી પડે ને આમ ટૂંકમાં એ ભાઈની ફોટો ને ડેટા? નહીં ખાલી ફોટો મોકલી દેવાનો બીજું કશું નથી જોતું. હે? હા બરાબર. નંબર? નંબર આ જ છે તે બીજો છે એ ભાઈનો. આ નંબર છે, આ નંબરમાં કરો એટલે આ લે ભાઈને. હા એટલે શું છે ભાઈ જ છીએ અમે. હા ભાઈની વાત નથી ઈ કહેવાની એવું તે સમજી લ્યો આમાં તમે તમારો નંબર મૂકીએ એટલે ચાલે ને? હા હાલે હાલે. હા એટલા માટે એ ભાઈનો ફોટો મોકલી દેજો. અને શું ભાઈનું નામ શું છે? ભાઈનું નામ મુકેશભાઈ છે એનું, એ નાનો ભાઈ. મુકેશભાઈ. હા આખું નામ બોલો તો. મુકેશભાઈ ગોવિંદભાઈ. બરોબર? મુકેશભાઈ ગોવિંદભાઈ અટક જંજવાડિયા. જંજવાડિયા. કોરી પટેલ. હલો. હા હા બોલો. હા કોરી પટેલ. ગામનું નામ? તાલાળા પ્રોપર. પોપર તાલાળા. હા. ઓકે સારું હાલો તમારો ભાઈનો ફોટો મોકલી દેજો બરાબર. હા હા બીજું કઈ નહીં બરાબર. હા એ બરાબર છે. એ સારું હાલો. તો કીધું એટલે 5-10 મિનિટ ફોન કરવો પડે ને તમને પાછો? હા હા અરે અમે સામેથી ફોન કરશું ભાઈ. એવું છે? હા થઈ જાય તો ભાઈ અમે તો ક્યાં અમે તો રાજી ને ભાઈ આપણે ભગવાન રાજી તો આપણે રાજી. કોઈ સમાજ વ્યક્તિએ આપણે બધાય સમાજ વ્યક્તિ બરોબર છે ભાઈ. એવું નહીં છે આપણે તમે આ તો તમે એ વસ્તુ કયો આપણે સમાજનું કોઈ વસ્તુ નથી રાખતો. હે? ઉપરથી આવ્યા તો સમાજો લઈને આવ્યા હતા ભેગો? નહીં નહીં, એ તો આ માનસીય અવતાર જ છે ખાલી એક ખાલી. હા એટલા માટે જ કહું છું. એટલે એ સમાજ નહીં રાખતો. બધા સમાજના કામ 18 વર્ષના આપણે કામ કરીએ સાહેબ. વ્યસન મુક્ત છે આ બાબત. મચ્છી મટન દારૂ હા બીડી માવો તમાકુ ઈ ગવર્મેન્ટ ગાયની માટી બરોબર વ્યસન મુક્ત છે આ માણસ. હા તો વ્યસન મુક્ત છે ઈ તમને ઈ લેખિત આપી દેવાનું તમારે. હા તો બસ બીજું શું હોય. વ્યસન મુક્ત નું લેખિત આપી દેવાનું તમારે. હા તમને 10 જણાનો પ્રૂફ આપે કે આ વ્યસન મુક્ત હોય એવું લેખિત આપે. કોઈ પણ બી માણસના રિપોર્ટ તમને આપી દેવામાં આવશે. વ્યસન મુક્ત પેલું હોવું જોઈએ. હા હા આપણે કરતાય હા એ તો બરાબર. બધા પ્રશ્ન તમને પાકા આવશે બરોબર. એવું હોય છે તો ફોટો નાખી દી તમને. હા તો ખાલી ફોટો મૂકી દો છે ને એટલે ફોટો મૂકી એટલે ઓળખાણ પડે તો ત્યારે શું છે તમારો નંબર સેવ કરી લઉં. તમારું નામ શું કીધું? મુકેશભાઈ. એનું નામ મુકેશ છે ને મારું નામ બે ભાઈ જોડવા છે. ઓકે સારું હાલ. ફોટો તમને મોકલાવવો પડશે ને? હા હા સારું મોકલાવ. હા તે વાંધો નહીં. હાઈ કરી નાખો તો મોકલાવી દઉં આમાં. એ સારું તમે મોકલાવી દો ને કેમ કે મારી પાસે એટલો ટાઈમ નથી સાહેબ. તો ભલે એ તો પછી હાલો નહીં તમે કંઈક મને ઓલો કરો એટલે આ નંબરમાં નાખી દઉં બરોબર ફોટો. એ સારું.